એ ટીટિયા હા જો ઓલા 4 દાડી યાદ નાખ્યા હો એના 4000 નોખા કાઢવાના છે. તે કાકા કાઢી જ છી એક આમ તો નો દે કઈ તને. અરે મારા કાઢી તો અલગ આ 4 દાડિયા ના 4000 નોખા કાઢવાના એમ કહું હું. એને અલગ નો નીકળે ભાઈ આમાં તારે દઈ દેવાના એને. એટલે કાકા તમારા હાટુ 4 દાડિયા મેં કઈ એના કાઢવા જ પડે હવે. અહીંના નો નીકળે ભાઈ. એ નો કાઢો હોય ને નીકળાય નસરમ મારો તને. વાહ ભાઈ વાહ મારા જેને કેવી ધમકી મારે છે બીજે જે રંબે એવું નથી એટલે ને. હા તો કાઢજે પૈસા. એ તમે બે આમ ઓલા ખૂણે જઈને ધ્યાન રાખો ગાડી આવે ને એટલે મને કીજો. નો પોતું હોય રમવાનું જ નહીં તમ તારે. વેપારીની મને હારીને બેઠા છે એને. હાલો એ પોલીસ ની ગાડી આવે હકેલો કાકા તમાર બાપ મારી વાડી પકડાવજો ભાગો. લાગે છે એલા કાકા બધાય અહીંયા આવો ભાગોમાં ભલા મણા શું કામ ભાગ્યા? આ ગાડી લઈને ભાઈ કાકા આ ખબર નથી જુગાર રમાડું હું. મને ખબર છે તું જુગાર રંબાડે છે એટલે જ અહીંયા આવ્યો હો. ઓય એ બધું તો ઠીક આ પોલીસની ગાડી ક્યાં શું પડી આવ્યો તું હે? એલા કાકા આ પોલીસની ગાડી નથી આ મારો બોલેરો છે તમને ખબર નથી મારી પાસે બોલેરો છે હે. આ બધું શું આમાં ફિટ કર્યો ક્યાં લાવ્યો બધું? સમજો ઓલી લાઈટ દેખાય ને એ ઓનલાઈન મેં મંગાવી હતી અને ઓલું પોલીસનું ટીકર રહ્યું ને એ મેં ચોંટાડ્યું છે. મારો બોલેરો લાગે છે ને પોલીસની ગાડી રોકો. પોલીસની ગાડી રોકી લાગે નહીં તો પછી હા તે આવું શું કામ કર્યું અમને બીવરાવા હે? ઇલ્યા ના કાકા એટલે આવું નથી કર્યું. તો સમજો અહીંયા આવો બધા અહીંયા આવો મારી વાત કાન ખોલીને સાંભળો. આ હરખો તમને એની વાડીમાં જુગાર નીતાર રંબાડે છે ને અહીંયા નકરા મસરિયા હોય અહીંયા ગમી સંડાસ થઈ ગયા હોય અને આને તમે નીતાન બાટે 1000 રૂપિયા જોહો હે આવું કરાય? આ મને ગમતું નથી ને એટલે જ આ પોલીસની ગાડી મેં બનાવી છે. તમારે બધાને રહ્યું ને મારી ગાડીમાં જુગાર રમવાનો અને સમજો બાટે મારા ખાલી 500 જ કાઢવાના. કેવી સુવિધા અંદર એચી બેચી બધું હે. હા તો એમાં જ રમવું હાલો. એ મારા ધંધા પાટું મારવાનું તારે. મને નતું ગમતું આ જુગારિયા તું ભલામણા હકે જીવવા નથી દેતો. 1000 બાટે કાઢવાના હોય. એ જાતો નહીં હો પકડાઈ જશો તો લાલ કરી નાખશે પોલીસ વાળા. એટલે કાંઈ નો થાય અમુક નો ફાયદો. મારી વાત સાંભળો પોલીસ વાળા કદાચ દેખાય ને તો એને એમ થાય કે મોટા સાહેબ ની ગાડી છે આપણને રોકે નહીં કાંઈ નહીં. અમુક નામ જો નિરાતે જુગાર રમવાનો. બેવો ગાડીમાં બધા હાલો. આની વાડીમાં રમવું જ નથી. હમણે કેવી ધમકી મારતો મને હે? હાલો આપણે હાલો. 500 આપજો તમ તાર રમો આપણે. નથી રમવું. બેવો બધા બેવો હાલો કાંઈ બેવો. હાલો રંબુ ની આ બાજુ હાલો. કા ધમકી મારવી છે હે? હવે તું થાને નાખ્યું કડબો થંભળે. મારું દીકરું મારું સજ્જું હતું. અલે બારી કાઢે તાર ગાડી વાડી મારી છે. જા દે મારું દીકરું આ ઝાડીએ જો કેવું કર્યું. આનું કાંઈક તો કરવું જ જોઈશે. હાલો આ માયલા જ આવી. મારો તો મગજ વહી ગયો. ન હોય હા વાહ ભાઈ વાહ. ઇની માની આ ગાડીમાં જુગાર રમવાની કેવી મજા આવે હે. કાઈ ટેન્શન જ નહીં. રમો એસી બેસી આમ તો જોઈને મને ઠંડો તો પવન આવે. હાલો તમારી હાલ છે હાલો હું ગયો. સમજો કાંઈ ઉપર દિવસ મને કીજો. હવે કાંઈ વાંધો નહીં. ખોલ દેખો એકમ દવો હે. મારા જરા એકમ ધમકી મારા બોલો. વાહ ભાઈ વાહ જોઈ લ્યો બધું સાઈડમાં જોતું જવાનું રમતું જવાનું. સાહેબ હા તમે નકરા આ ગામમાં કાયમી ઘુમરા જ મરાવો છો. અલ્યા કાકા તને કાંઈ ખબર છે આપણે અહીં હું લેવા આયા હી? ના તારો ડોહો આ ગામમાં મોટો જુગાર રંબાય મોટો જુગાર ભણના દીકરા કોઈ દી હાથમાં જ ના આવતા. આમ જો હું ગાડી લઈને આવું ને તા મારા દીકરા મારા ભાગી જ જાય. એટલે આજ આપણે હાલીને આયા છે અને આમ જો ગોતીને લઈ જવાના છે મૂકવા નથી થતા. કાંઈ વાંધો નહીં સાહેબ હાથમાં આવે એટલે મૂકી જ નહીં. તમારો ડો આ કોની ગાડી આવે? હે સાહેબ ની લાગે
કમિશનર સાહેબની છે સમજો. તમે કાંઈ કોઈ બોલતા નહીં. જે પૂછશે ને હું જવાબ દઈ દઈશ સમજો. આવે ને સેલ્યુટ મારજો. અહીં ક્યારે થોડોક ટીટા આગળ તો પોલીસ વાળા ઊભા છે, હવે શું કરશું આપણે? નહીં આગળ પોલીસ વાળા તાડો. ઉપાધિ કરીમાં ઈ સલામ ઠોક છે. મારો સેલ્યુટ મારો. વઈ ગઈ હા હા સાહેબ હોય ગઈ. જોતા નથી ના બાજુ. એ ના સાહેબ. તો બસ લે. એ સાહેબ હા કમિશનર સાહેબ હારે બૈરા હોત બેઠા હતા આંધી. બૈરા બેઠા હા તો એનું ફેમિલી હોય તારા ડોહ ક્યાંક લગ્નમાં જાતો હોય એટલે ઊભા ન રહ્યા હોય સમજાણું. હાલો હાલો આપણે એ બધું મૂકો. તમ તારા સમજો મૂકવા નથી થતા હો. ખંડોરિયા બંડોરિયા બધે ધ્યાન કરજો. જોયું ને ટીટા, હું કહેતો તો ને કે પોલીસ વાળા આપણને સલામ ઠોકશે. ઠોકીને સલામ. વાહ સાડિયા વાહ, પોલીસ વાળાએ સલામું ઠોકે. ચાલુ કરો, આપણે રમવાનું ચાલુ કરો હવે. હું ઘડીક પોરો ખાઈ લેવો હવે. બાકી પોલીસ ને બારીને તારા સકા છૂટી જતા. એટલે જ પોરો ખાવા બેઠો. તમે તમારે નિરાતે રમવો, કાંઈ ઉપાધિ ન કરો. જાડીએ મારો ધંધો ભાંગ્યો. હવે આનું શું કરવું એની મને. આજની દાડી તો દો. એટલે શ્યાંથી આજની દાડી દઉં, એમને બધું લઈને ગયા હે, મને કઈ ના આપ્યું. દાડી દો કરતા હવે કાંઈક તો કરવું જ જોઈશે. આ જાડિયાનું તો હવે શું કરશું? એક કામ કરી આપણે બધા હેને પોલીસ વાળાને જ કહી દેવી. ઈ બરાબર. એટલે હેને ઓલા બધાને ઠાઠા લાલ. હાલો હાલો, મારા દીકરે મારો ધંધો ભાંગ્યો છે ને, હવે એનો ધંધો ભાંગવો. હાલો. સાહેબ હા હવે આખું ગામ ચેક કરી લીધું. ખંડોરિયા ચેક કરી લીધા. ક્યાંય જીડ્યા નહીં. એક કામ કરી હાલો પાછા આયલા જાય. મને એવું દેખાય મારા દીકરા મારા જડશે નહીં હવે કઈક. હા ગાડી પાછી આવી. હે? તમને યાદ એનું કરવાનું કરવા માંડો. સાહેબ આ કમિશનર સાહેબ ને ઓલી ગેમ તો મોડું થતું હતું, તો આજી ગેમ કેમ ન ઉભા રહ્યા? એ એના બૈરા હારે હોય એટલે નો ઉભા રે. હાસું તમારું એમાં 2-3 બૈરા હતા. હા ઈ બધું જવાય દો, આપણે કરવાનું ઈ કરો. આમ જો ઓલા સુગારિયાને પકડવાનું થાય. તારી જાતના આયો દાબો ને. સાહેબ મારી વાત તો સાંભળો. એ સાહેબ વાત સાંભળો, ડાયરેક્ટ મારો ક્યાં તમે? હું છે બોલ. સુગારિયા તમારે પકડાતા નથી ને? પકડાઈ ગયો તું એ પણ હું સુગારિયો થોડો હોઉં. તો બીજા રમે હે સુગારિયા, ક્યાં રમે? મને ખબર છે. બતા તું ગાય ક્યાં રમે? હમણાં અહીંથી સાહેબની ગાડી નો નીકળી પોલીસની. અલ્યા ભલા માણા ઈને કહેવાની તારે શું જરૂર હતી? ઈ કમિશનર સાહેબ હે, ઈ પછી મને ગોદાવે. તારે મને કેવું જોઈએ, ડાયરેક્ટ વાત મને કરવી જોઈએ. પણ ઈ કમિશનર સાહેબ નથી હવે. તો ઈ અમાર ગામનો જાડિયો હે, અને ઓલી લાઈટુ રહી ને ઈ ઓનલાઈન મગાવી હે, ટીકર માર્યા પોલીસના. હું વાત કરે? અને જુગાર જ ઈમાં રમે હે. અરે યાર ભૂલ થઈ જાય, બહુ મોટી ભૂલ થઈ જાય. જમાદાર હવે શું કરવાનું તમને ખબર છે ને? હા ખબર જ છે. ગાડી નીકળે એટલે તરત સેલ્યુટ મારવાની. એટલે હવે સેલ્યુટ નથી મારવાની કાકા. ઈ ઓલો જુગારીઓ એને પકડવાના છે. ક્યાં છે ઈ? ઈ સાહેબ આગળ ઓલા વણાકમાં ભેગા થઈ જશે આપણને. હાલો હાલો ફટાફટ હાલો. તમારી જાતનો મોટી ભૂલ થઈ જાય. ટીટા પાછી પોલીસ વાળા સલામો ઠોકી કે નહીં? વાહ દાદા વાહ. હવે સમજો ટીટા, આખું વરા આપણે જુગાર રમવું હોય ને કોઈ ઉપાધિ નહીં, કોઈના બાપની બીક નહીં રાખવાની, જુગાર રમવા રાખવાનો. વાહ ભાઈ વાહ, હવે તો સામો પડી ગયો, કોઈની બીક જ નહીં. રમો એની મને રમો. આમ જો સાહેબ, હા ઈ અહીંયા જ ક્યાંક નીકળશે ગાડી લઈ. અને આમ જો પકડાઈ જાય ને તો મારી બેન તોડી નાખજો. મારા દીકરે મારા ધંધામાં પાટું માર્યું, મારા ધંધામાં. તારા ધંધાની ક્યાં કરેસ? આ મારા જમાદાર તારા ડોહા હવારના એને કમિશનર સમજીને સલામ ઉપર સલામ ઠોકે છે. નો તો સાહેબ મને લાગે આ ભેગો લાગે. ઈ ભેગો જ છે, ઇન કે જવા દેવાનો હે, જાય ને. આવું પેલા હું રમાડતો હવે હું ભગત થઈ ગયો. એટલે ક્યારે આવશે ઓલો ગાડી વાળો? હવે હે રોકો રોકો રોકો. આમ જો ફટાફટ ફટાફટ ઉતારો ઉતારો બધા ઉતારો. તારી જાત ના ક્યાં 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 ભાગવું હે? ક્યાં ભાગવું હે? મારા બેટાનો હમણાં સટકી જા.
અમને એમ કે અમારા કમિશનર સાહેબ આમથી આમ ઘુમરા મારે લગનમાં જાતાય છે, અમારા જમાદાર હવારના સલામુ ઉપર સલામુ ઠોકે અને માણિયા તું આમાં જુગાર રમાડતો તો હે તારી જાતના જુગાર ક્યાં રમતા હતા અમે? શું બોલ્યો? જુગાર નતા રમતા. તો શું કરતા હતા તમે? આ કેવા વારો સાબુત વારો જમાદાર હબોડો આને શું તમે હજી જોવો છો આ બાઠિયાને દાબો જાજો દાબો એને. અરે બાપ રે મુદ્દા માં લઈ ગઈ છે જમાદાર. ચેક કરો એમાં શું શું છે, ચેક કરો. આ હે એ પૈસા લાય, પૈસા કાઢ. મારે અહીંયા પછી બૈરા પાસે નો લેવાય. પૈસા દઈ દો સામેથી. આ એકાદી લેડીઝ પોલીસ લાયા હોત તો કામ થઈ જાત. સર્વિસ કરો આની હર ખાઈની અને આમ જો આજીવન કોઈ દી જુગાર નો રમે ને એવા કહી નાખો. તમારી જાતનો આ ગેંડો જ રમાડે બધાયને. લઈ લો બધાયને. જમાદાર તમે આ ગાડી છે ને પોલીસ સ્ટેશને પોગાડો. હાલો સાહેબ આને જ કીધું ને તમને. એને જવા નથી દેવાનો કઈ. હું આવું જ છું આજે. હાલ બટા હાલ તું હાલ. તારી જાતના ભલતો થા.